અલકા તેના 2 બાળકો સાથે કામમાં પુષ્કળ વ્યસ્ત રહેતી હતી. અલકા અને અનુરાગ એક પ્રેમાળ યુગલ હતું અને તેઓ બંને પોતાના બાળકો પ્રત્યેની જવાબદારી પ્રત્યે સભાન હતા. અલકાનો સ્વભાવ ભવિષ્યની ચિંતા કર્યા કરવાનો હતો અને તે હંમેશા વિચાર્યા કરતી કે આવનાર વર્ષોમાં અમારા કુટુંબની સ્થિતિ કેવી હશે, દેશના વડાપ્રધાન હવે કોણ બનશે, મારી મનપસંદ ક્રિકેટની ટીમ જીતશે તો ખરી ને, વગેરે વગેરે. જ્યારે અનુરાગ એનાથી ઉલટું જ વિચારતો અને ભૂતકાળમાં જે બની ગયું છે તેની ચિંતા કરતો અને તેને હંમેશા બીક રહેતી કે ફરીથી એની એ જ ભૂલ મારાથી થશે તો નહીં ને, શું હું બરાબર છું, મેં જે નિર્ણય કર્યો તે સાચો છે ખરો, વગેરે. એક રવિવારે બંને પોતાના બાળકો સાથે ચર્ચમાં ગયા. એ દિવસે ભવિષ્ય કે ભૂતકાળની ચિંતા નહીં કરવા અને વર્તમાન ક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરીને જીવવા વિશેના મહત્વ વિશે ઉપદેશ આપવામાં આવ્યો. તેઓ તો આશ્ચર્યમાં પડી ગયા કે આ ઉપદેશ તો આપણા માટે જ છે. આપણે ચોક્કસ આપણી ચિંતા વિશે વિચારવું જોઈએ. અને તેઓ બંનેએ નક્કી કર્યું કે જ્યારે પણ ચિંતા થાય ત્યારે પ્રાર્થના કરીશું. અને પછી જ્યારે પણ તેઓને ચિંતા થતી તેઓ પ્રાર્થના કરીને ઈશ્વરને કહેતા કે પ્રભુ, મને આજે આના માટે ચિંતા થાય છે, મને તેમાંથી મુક્ત કરો. હવે તેઓ હંમેશા પ્રાર્થનામાં લાગુ રહેતા અને તેના કારણે તેમની ચિંતાઓ ઓછી થતી ગઈ અને હવે તેઓ તેમનો વધુ સમય કુટુંબ માટે પસાર કરી શક્યા. બાઇબલમાં માથથી 6 અધ્યાય અને 34મી કલમમાં લખવામાં આવ્યું છે, તે માટે આવતીકાલને સારું ચિંતા ન કરો, કેમ કે આવતીકાલ પોતાની વાતોની ચિંતા કરશે. દહાડાને સારું તે દહાડાનું દુઃખ બસ છે.